પાંડેસરા વિસ્તારમાં આવેલ એટીએમમાંથી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ઈરાદે ફરિયાદીનું એટીએમ અદલાબદલી કરી પૈસા વિથડ્રોલ કરતા કુલ 2 આરોપીને રોકડા રૂપિયા 10,000 તથા એટીએમ કાર્ડ મળી કુલ 15,000 સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી. ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. બારોટનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે રાજકુમાર નંદકિશોર પાસવાન ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં જિલ્લો નવસારી મૂળ વતન ગામ ચાનપસા પોલીસ સ્ટેશન ભગવતિયા તહસીલ ભગવતિયા થાના કેસરિયા જિલ્લા મોતીહારી બિહાર રવિકુમાર વિરેન્દ્ર પાસવાન ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં મૂળ વતન ગામ ચાનપસા પોસ્ટ ભગવતિયા તહસીલ ભગવતિયા થાના કેસરિયા જિલ્લા મોતીહારી બિહાર નાઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ આશરે 15 દિવસ પહેલા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલ એસબીઆઈ બેંકનું એટીએમમાં પૈસા ઉપાડવા જતા પૈસા ન નીકળતા ફરિયાદીની પાછળ ઉભેલા જાણે સમય મદદ કરવાના બહાને ફરિયાદીનું એટીએમ લઈ ફરિયાદીના એટીએમનો પાસવર્ડ જાણી એટીએમ અદલાબદલી કરી પૈસા નીકળતા નથી તેમ કહી ફરિયાદીનું એટીએમ મારી પાસેનું એટીએમ ફરિયાદીને આપી ફરિયાદીના એટીએમથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ₹38,100 વિથડ્રોલ કરી લીધેલ અને ત્યારબાદ બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે છેલ્લા થોડા સમયથી તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં 6 જગ્યાએથી આવી જ રીતે ફરિયાદીના એટીએમ અદલાબદલી કરી પૈસા વિથડ્રોલ કરી લેવાની હકીકત જણાવતા હોય છે. બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ હોય જેથી મજકૂર બંને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 10,000 રિકવર કરેલ તેમજ અલગ અલગ બેંકના કુલ 15 એટીએમ રિકવર કરી મજકૂર બંને ઇસમો રાજકુમાર નંદકિશોર પાસવાન ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં જિલ્લો નવસારી મૂળ વતન ગામ ચાનપસા પોસ્ટ ભગવતી તહસીલ ભગવતિયા થાના કેસરિયા જિલ્લો મોતીહારી બિહાર રવિકુમાર વિરેન્દ્ર પાસવાન ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહેવાસી નવસારી રેલવે સ્ટેશનમાં મૂળ વતન ગામ ચાનપસા પોસ્ટ ભગવતિયા તહસીલ ભગવતિયા થાના કેસરિયા જિલ્લા મોતીહારી બિહાર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.